તમારું સ્વાગત કરે છે અને આજે આપણે સ્ટેટના આઈએમપી લઈને આવ્યા છે। આગલા બે વિડિયોમાં એકાઉન્ટના આઈએમપી મુકાઈ ગયા છે અને આજે સ્ટેટ માટે હું વિડિયો લઈને આવી રહી છું તમારી સામે। આજે જે એક પાર્ટ છે, આ બીજો પાર્ટ પણ આવશે। ધોરણ 12 ના વિદ્યાર્થીઓ બીજા કોમર્સના ભાઈ બહેનો હોય તેમને આ વિડિયો ફોરવર્ડ કરી દેજો, જેથી કરીને અન્ય વિદ્યાર્થીઓ પણ લાભ લઈ લે। 2025 ના આઈએમપી દાખલા છે સ્ટેટના, જોઈ લઈએ। ધોરણ 12 ચેપ્ટર પહેલું સૂચકાંક, ઉદાહરણ 24 ની અંદર 2 3 4 6 7 અને 8 સ્વાધ્યાયની અંદર જે વિભાગ સી છે તેની અંદર 7 8 9 10 11 અને 14 ત્યાર પછી તેમાં થિયરીના પણ પ્રશ્નો પૂછાશે। તો જોઈ લઈએ, થિયરીના મેં 3 પ્રશ્નો અહીંયા મૂક્યા છે। ફિશર સૂચકાંક ને આદર્શ સૂચકાંક શા માટે કહે છે, ત્યાર પછી સ્પષ્ટ ભાર અને ગર્ભિત ભાર વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો, ત્યાર પછી સૂચકાંકના લક્ષણો જણાવો। જો વિદ્યાર્થી મિત્રો થિયરીમાં પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે એમ છે, એટલે ખાસ ધ્યાન રાખજો, બરાબર। ચેપ્ટર બીજું સુરેખ સહસંબંધ, ઉદાહરણ 13 14 અને 14મું જે ઉદાહરણ છે તેની અંદર પહેલું બીજું અને ત્રીજું લીધેલ છે અને 26મું અને સ્વાધ્યાયના દાખલા છે 11 અને 12। તેમાં જ સ્વાધ્યાયની અંદર વિભાગ સી છે તેની અંદર 11 12 અને 13 લીધેલો છે। ત્યાર પછી તેની અંદર જ વિભાગ ડી છે તેનો 10મો અને 12મો। તેમાં એક પ્રશ્ન છે સંપૂર્ણ ધન અથવા ઋણ સહસંબંધ સમજાવો। પ્રશ્નોમાં થિયરી પણ, જો તમારે થિયરી પૂછાશે એટલે ધ્યાન રાખજો, થિયરીના પ્રશ્ન પણ તમારે કરવા પડશે। ચેપ્ટર ત્રીજું સુરેખ નિયત સંબંધ, ઉદાહરણ 16 17 18 20 અને 21 છે। તેમાં સ્વાધ્યાય છે, તેમાં વિભાગ સી ની અંદર બીજો ત્રીજો પાંચમો છઠ્ઠો 7 8 9 અને 10 લીધેલા છે। તેમાં જ વિભાગ ડી ની અંદર 4 9 10 11 અને 12। હવે ચેપ્ટર ચોથું સામયિક શ્રેણી, ઉદાહરણ નંબર 6 7 8 અને સ્વાધ્યાયની અંદર વિભાગ બી, તેમાં વિભાગ બી ની અંદર 9 10મો અને વિભાગ ડી ની અંદર 9 10મો। ત્યાર પછી ચેપ્ટર પહેલું જે આપણો બીજો પાર્ટ છે તેની અંદર ચેપ્ટર પહેલું સંભાવના, તેમાં સંભાવના બહુ જ જરૂરી છે, કરજો જ। તેમાં ઉદાહરણ 9 10 11 13 15 26 સ્વાધ્યાય, એની અંદર સ્વાધ્યાય છે એમાં વિભાગ સી ની અંદર પહેલો 12મો 13 14 17 અને વિભાગ ડી ની અંદર પહેલો બીજો। સ્વાધ્યાય 1.1 માં 12 13 11 એટલે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 1.2 નો પહેલો બીજો ત્રીજો 5 6 અને 12, સ્વાધ્યાય 1.3 નો 2 4 3 5, સ્વાધ્યાય 1.4 નો 1 2 11 12 અને 13। વિદ્યાર્થી મિત્રો અત્યારે મેં 1 2 3 4 અને 5 ચેપ્ટર અહીંયા રજૂ કર્યા છે, તેના આઈએમપી દાખલા છે। હજી બીજા પાર્ટમાં બીજા જે નેક્સ્ટ છે ભાગ પહેલો અને ભાગ બીજો તમારા પાઠ્યપુસ્તકનો છે ને, તેમાંથી હું પણ આઈએમપી દાખલા અહીંયા મૂકીશ। પાઠ્યપુસ્તક સામે રાખી અને પછી જ આની નોંધ કરજો। અને બીજું વિદ્યાર્થી મિત્રો કે તમને આ કોઈ પણ ચેપ્ટરની અંદર ક્યાંય પણ ક્વેરી હોય કે કોઈ દાખલો ન સમજાતો હોય તો મને કમેન્ટ બોક્સમાં પાઠ્યપુસ્તકનો સ્વાધ્યાય નંબર, પેજ નંબર અને દાખલાનો ક્રમ એ લખીને મોકલજો, તેથી કરીને હું વિડિયો બનાવી અને તમારી સામે રજૂ કરીશ। ઓકે વિદ્યાર્થી મિત્રો, બીજા વિદ્યાર્થીઓને જરૂર લાભ આપજો અને 12મા ધોરણના જેને સ્ટેટ અને એકાઉન્ટ અઘરું પડે છે તે લોકોને જરૂર આ વિડિયો દેજો, જેથી કરીને બાળકો એટીકેટીમાં ન આવે, પાસ તો થઈ જાય। ઓકે, લાઈક સબસ્ક્રાઇબ એન્ડ ફોરવર્ડ।